ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે શિયાળા માટે ખૂબ જ ગુણકારી એવો ગુંદર પાક ઘરે કેવી રીતે બનાવવો એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ગુંદર પાક બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જે બાવળનો ગુંદર આવે એ લીધો છે. તો બાવળનો ગુંદર તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે. આ ગુંદર આ રીતે નાના ટુકડામાં અને થોડા મોટા દાણાવાળો પણ આવતો હોય છે. તમને બેમાંથી જે પણ મળે એ લઈ શકો છો. તો ગુંદરનો આ રીતે મેં અધકચરો પાવડર કર્યો છે. તમારે આનો ફાઇન પાવડર કરવો હોય તો પણ કરી શકો છો. હવેની આગળની પ્રોસેસ માટે આપણે લગભગ 4 થી 5 ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકવાનું. ઘીને આપણે હાઈ ફ્લેમ ઉપર એકદમ સરસ રીતે ગરમ કરવાનું છે. અને ઘી ગરમ થઈ જાય એટલે આમાં લગભગ 1 ચમચી જેટલો ગુંદર તળી લેવાનો, જે આપણે ગાર્નિશિંગમાં ઉપયોગમાં લેવાનો છે. ગુંદર તળાશે એટલે એકદમ સરસ આ રીતે ફૂલી જશે. ગુંદર પ્રોપર તળાવવો ખૂબ જ જરૂરી છે, નહીં તો જ્યારે તમે આ ખાઓ ત્યારે તમારા દાંતે ચોંટતો હોય એવું બને. તો આ રીતે ગુંદર તળાઈ જાય એટલે એને બહાર કાઢી લેવાનો. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ અલગ અલગ ટાઈપના ઘણા બધા વસાણાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એના પ્લેલિસ્ટની લિંક પણ આપી છે. હવે આમાં જ આપણે બીજું થોડું ઘી ઉમેરી દઈશું. ઘી ગરમ થઈ જાય એટલે આમાં 150 ગ્રામ અડદનો લોટ ઉમેરવાનો, જેને આપણે ધીમા ગેસ ઉપર શેકવાનો છે. લોટ કોરો છે તો ફરીથી આમાં થોડું ઘી ઉમેરી દઉં છું. આની સાથે જ આપણે 50 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરવાનો. તમારે અડદના લોટના બદલે એકલો ઘઉંનો લોટ ઉપયોગમાં લેવો હોય તો પણ લઈ શકાય, પણ અડદનો જે લોટ હોય એ કમરના દુખાવા માટે, સાંધાના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલે બને ત્યાં સુધી જો તમે અડદના લોટનો ઉપયોગ કરો તો આ ગુંદર પાક વધારે ફાયદાકારક રહેશે. પણ તમે જ્યાં રહેતા હોય ત્યાં જો અડદનો લોટ ના મળતો હોય તો તમે એકલા ઘઉંના લોટમાં પણ આ બનાવી શકો છો. અને મેં જે 50 ગ્રામ ઘઉંનો લોટ એડ કર્યો છે એ ના એડ કરવો હોય અને પૂરેપૂરો જો તમારે અડદનો લોટ ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. તો 200 ગ્રામ ગુંદરની સામે મેં 200 ગ્રામ લોટ ઉપયોગમાં લીધો છે. આ લોટ સરસ આછા બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે એને આ રીતે શેકતા જવાનું છે. તમે જોઈ શકો છો હવે લોટનો કલર બદામી જેવો થવા લાગ્યો છે. હજુ આપણે આને લગભગ 20 થી 30 સેકન્ડ માટે શેકી લઈશું. લોટ શેકાઈ જવા આવે એ ટાઈમે આપણે આમાં ફરીથી થોડું ઘી ઉમેરી દેવાનું છે. ઘીને આમાં સરસ રીતે મિક્સ કરીને થોડું ગરમ થવા દેવાનું. હવે આ ટાઈમે જે ગુંદરનો પાવડર કરીને રાખ્યો છે એ ઉમેરી દેવાનો, જેથી એ પણ આમાં સરસ રીતે તળાઈ જશે. તમે જોઈ શકો છો ગુંદર સરસ રીતે તળાઈને ઉપર આવી ગયો છે. પછી આમાં થોડો અધકચરો કાજુનો પાવડર અને 150 ગ્રામ જેટલો બદામનો પાવડર ઉમેરવાનો. બદામને આ રીતે મેં અધકચરી ગ્રાઇન્ડ કરી છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. ગેસ બંધ કરીને આપણે આને થોડું મેશ કરી લઈશું, જેથી કોઈ ગુંદરના મોટા ગાંગડા રહ્યા હશે તો આમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તમે આને વાટકીથી પણ મિક્સ કરી શકો છો. હવે આમાં 2 ચમચી સૂંઠ પાવડર ઉમેરવાનો, સાથે જ 1 ચમચી ખસખસ, અડધી ચમચી ઇલાયચી જાયફળનો પાવડર અને 1 નાની ચમચી જેટલો ગંઠોડા પાવડર ઉમેરવાનો. સૂંઠ પાવડરની ક્વોન્ટિટી વધારે રાખવાની, ગંઠોડા પાવડરની ક્વોન્ટિટી ઓછી રાખવાની છે. એકવાર આને મિક્સ કરી લેવાનું. પછી છેલ્લે આમાં ગોળ ઉમેરવાનો છે. તો આ રીતનો પોચો ગોળ લેવાનો અથવા તો ગોળને સમારીને ઉપયોગમાં લેવાનો. અહીંયા મેં કોલ્હાપુરી ગોળ લીધો છે. તમે દેશી ગોળ કે કોલ્હાપુરી જે પણ વાપરતા હોય એ લઈ શકો છો. ગેસ ચાલુ કરીને આને ધીમા ગેસ ઉપર મિક્સ કરી દેવાનું. તમારે ગુંદરનો અને ડ્રાયફ્રૂટનો એકદમ ઝીણો પાવડર બનાવીને આનું સુખડી જેવું ટેક્સચર આપવું હોય તો પણ આપી શકાય. પણ આ રીતે જો અધકચરું ડ્રાયફ્રૂટ અને ગુંદર ખાવામાં આવે તો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે. તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઇક જરૂરથી કરજો, અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. તમે જોઈ શકો છો હવે ગોળ ધીરે ધીરે આમાં મિક્સ થવા લાગ્યો છે. સ્પેચ્યુલાથી આ રીતે એને થોડું બહાર દઈને મિક્સ કરતા જવાનું, જેથી ગોળ આમાં સરસ રીતે મિક્સ થશે. ફ્રેન્ડ્સ, તમે બીજા કયા વસાણા શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. હું જલ્દીથી જ તમારી રિક્વેસ્ટેડ રેસીપી તમારી સાથે શેર કરીશ. તો હવે ગોળ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આમાંથી થોડું થોડું ઘી પણ અલગ થવા લાગ્યું છે. આ ટાઈમે તમારે ગળપણ ચેક કરી લેવાનું. તમને જો ગળપણ ઓછું લાગે તો ફરીથી થોડો ગોળનો ભૂકો
કે પછી દળેલી સાકર ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય. હવે ગેસ બંધ કરીને આને એક થાળીમાં કે ચોકીમાં લઈ લેવાનું છે. આ ગુંદર પાકના તમે આ રીતે પીસ પણ બનાવી શકો છો અને તમારે ત્યાંના મીડિયમ સાઇઝના લાડુ બનાવવા હોય તો લાડુ પણ બનાવી શકાય. અને આને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને 12 જ મહિના સુધી સ્ટોર કરી શકો છો.